શું તમે ફેસબુક પર વિડીયો અપલોડ કરો છો પરંતુ વ્યૂઝ નથી આવતા? તો કેમ નથી આવતા? કારણ કે તમે સાચી રીત નથી જાણતા કે વિડીયો કેવી રીતે અપલોડ કરો, તેથી તેના પર વ્યૂઝ નથી આવતા. તો આજે તમને હું સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે અપલોડ કરો વિડીયો તે તમને હું બતાવું છું. ઘણા લોકો સીધું ગેલેરીમાંથી વિડીયો અપલોડ કરી દે છે, પરંતુ આ રીતે નથી કરવાનું. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવું. તે પહેલાં જો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. ચાલો આપણે સ્ક્રીન રેકોર્ડિંગ પર. તો ફાઇનલી આપણે સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી દીધું છે. અને ઘણા લોકો શું કરે છે કે ડાયરેક્ટ ગેલેરીમાંથી ફોટો કે વિડીયો અપલોડ કરે છે, પરંતુ આપણે આ રીતે કરવાનું નથી. આપણે ડાયરેક્ટ ફેસબુક એપ્લિકેશન દ્વારા અપલોડ કરવાનું છે. તો અહીંયા ફેસબુક એપ્લિકેશન પર ક્લિક કરશું, પછી અહીંયા વોટ ઓન યોર માઇન્ડ એના પર ક્લિક કરીશું અને તેના પર ક્લિક કરીને ફોટો વિડીયો અપલોડ કરવાનો આવી જાય છે, તેના પર ક્લિક કરી દઈશું. અને અહીંયાથી આપણે આ વિડીયો સિલેક્ટ કરી લેવું છે અપલોડ કરવાનો છે. ફોટો હોય કે વિડીયો હોય કોઈ બી. પછી અહીંયા સમવન અબાઉટ એટલે કે કેપ્શન અને ટેગ મેં પહેલાંથી કોપી કરીને લખેલું છે, તેને આપણે પેસ્ટ કરી દઈશું. તો જુઓ આ સાચી રીતે આપણે તેને સરસ મજાનું અહીંયા પેસ્ટ કરી દીધું છે, કોપી પેસ્ટ કરી દીધું છે. અને હવે આપણે તેને અહીંયા નેક્સ્ટ કરી દઈશું. હેશટેગ લાગી ગયેલા છે અને કેપ્શન પણ લાગ્યું છે. હવે નેક્સ્ટ કરી દઈશું. અહીંયા ટાઇટલ આવશે, એટલે ટાઇટલ આપણે પહેલાંથી અહીંયા કોપી કરવાનું છે, કોપી કરીને રાખેલું છે અને અહીંયા પેસ્ટ કરી દેવાનું છે, કારણ કે લખવાની મહેનત આપણે કરવાના નથી. તો ચાલો ફટાફટ કોપી પેસ્ટ કરી દો. અહીંયા તો અહીંયા ફટાફટ કોપી પેસ્ટ કરી દીધું છે. હવે અહીંયા થંબનેલ સિલેક્ટ કરવાનું છે. ડાયરેક્ટ પણ થંબનેલ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ, પરંતુ આપણે ગેલેરીમાંથી લેવાના છે. તો ફટાફટ ગેલેરીમાં ક્લિક કરીએ, એડ ફોર તેના પર ક્લિક કરીને આપણે અહીંયા થંબનેલ રેડી છે, પણ તેના પર પણ ક્લિક કરી દઈશું. અહીંયા થંબનેલ લાગ્યું છે, આવી રીતે દેખાય છે, પરંતુ ત્યાં અંદર કમ્પ્લીટ મસ્ત 9:16 રેશિયોમાં દેખાશે. તો સેવ કરી દઈએ. હવે આપણે ડાયરેક્ટ કંઈ જ કરવાનું નથી, ડાયરેક્ટ શેર કરી દેવાનું છે, એટલે આપણી પોસ્ટ મુકાઈ જશે અહીંયા. તો આ તો મિત્રો કંઈક ફેસબુક પર વિડીયો અપલોડ કરવાની સાચી રીત. તો આપણે પોતાના જ વિડીયો એટલે કે જાતે બનાવીને અપલોડ કરવાથી જલ્દી મોનેટાઇઝ પણ મળી જાય છે. તો આ રીતે તમે જોઈ શકો છો. જો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક કરી દેજો વિડીયોને. અને તમારા ભાઈ તમારા માટે નવા વિડીયો લાવતા રહેશે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. શું તમને આ માહિતી ઉપયોગી લાગી, ગમી છે? જો ગમી હોય તો લાઇક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મળીએ બીજા આવા નવા જ વિડીયો સાથે. તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો બાય.